અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત મોરબી, હળવદ અને વાંકાનેર સહિત ભારતભરમાં 554 જેટલા રેલવે સ્ટેશન તેમજ 1500 જેટલા ઓવરબ્રિજ અને અંડરપાસના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો, જેમાં મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ અને ઉદ્ઘાટન પ્રસંગ યોજવામાં આવ્યો હતો। વડાપ્રધાન મોદી દ્વારા મોરબીના રેલવે સ્ટેશનને આધુનિક બનાવવા માટે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આ રેલવે સ્ટેશનમાં રજવાડા વખતની જે ડિઝાઇન અને કોતરણી છે તેને યથાવત રાખવામાં આવે અને તેની ઐતિહાસિક ખાસિયત જાળવવામાં આવે એવી મોરબીવાસીઓમાં માંગ ઉઠી છે। આજે મોરબી જિલ્લામાં 3 બસ સ્ટેન્ડ 3 રેલવે સ્ટેશનના જે ઉદ્ઘાટન છે એમાં મોરબીનું જૂનું જે મોરબી સ્ટેટે બનાવ્યું એ ટાઈપ બધું રિપેર કરી અને સારી રીતે ગાર્ડન ને સારી રીતે રમતગમતના 9 કરોડના ખર્ચે એમાં લગભગ 60% કામ પૂરું થઈ ગયું, 40% બાકી છે। આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ 4100 કરોડના જે વિકાસના કામ છે, રેલવે સ્ટેશન, ઓવરબ્રિજ એ બધા કામનું આજે વચૂરથી જે ઉદ્ઘાટન કરવાના એમાં મોરબી જિલ્લામાં 3 બસ સ્ટેન્ડ 3 રેલવે સ્ટેશનના કામે આજે ચાલુ છે અને કામ એક છે હળવદ છે, વાંકાનેર છે અને મોરબી। એ બધી વ્યવસ્થા રાખી છે, જૂનું સ્ટેટનું જે હતું એ જે વ્યવસ્થા છે અને રેલવે પણ અત્યારે આપને પણ કહેતા મને આનંદ થાય કે એક રેલવે મળે મોરબી, બીજા પણ કાગળ લખી નાખ્યા। આપે 2-3 છાપામાં હું જોતો હતો, આપની જાગૃતિનો અભિનંદન દઉં કે વધારે મોરબીને કેમ રેલવે મળે, અહીંથી ડેમો દ્વારા વાંકાનેરથી મળે। આપણે તકલીફ પડે કે કચ્છમાંથી આમ આવે તો ભાડું વધી જાય, રાજકોટથી આમ આવે તો ભાડું વધી જાય, એટલે આપણે મેજોરિટી જે એકાદી 2 રેલવે જે આપણને મળે, બોમ્બે જવા અઠવાડિયામાં 1 ના બદલે 2 દી એ પણ પ્રયત્ન, અને અહીંથી ડેમો સીધી આપણને વાંકાનેર જોઈન્ટ થાય એવા આપણા વધારે પ્રયત્ન। એ રાજકોટ મોરબી ટ્રેન તો હવે તો ફાસ્ટ થઈ ગઈ, હવે વાહન જ બધાને ઘરના થઈ ગયા। અત્યારે એસટીની બસો મૂકી તો પાસ સિવાય કોઈ બેહતા નથી, એટલે કોઈ પણ વિકાસ તો કરી, કામ ચાલુ કરી, પણ એમાં બેસવાવાળા શું કરે? અહીંથી માનો રાજકોટ જવું તો રેલવે સ્ટેશન જાય, રેલવે સ્ટેશન ઉતરે એને બધા લગભગ પાસે વાહન છે, અને અત્યારે આપણે મોરબી રાજકોટ વચ્ચે લગભગ જેટલી જોઈએ એટલી બસો, આધુનિક બસો ચાલુ। કચ્છની બહુ શક્યતા નથી, કચ્છથી અહીંયા આવે, બહુ રજૂઆત કરી, અહીંથી માળિયાથી અહીંયા આવે, અહીંથી વાંકાનેર જાય, વાંકાનેર એટલે બધી નાના લોકોને ટ્રેન થાય, પણ બીજા આવવાવાળા એનું ભાડું વધી જાય ને, એટલે અહીંથી મોરબીથી આપણને વધારે બસ એક ટ્રેન મળે અને વધારે ટ્રેન મળે એની રજૂઆત છે। અને હું ચીફ પ્રોજેક્ટ મેનેજર ગતિશક્તિ યુનિટ તરીકે ફરજ બજાવું છું રાજકોટ મંડળમાં। અમૃત ભારત સ્ટેશનની સ્કીમ 2022 ડિસેમ્બરમાં લોન્ચ કરી લીધી। આમાં મેઇન ફોકસ હતું સર્ક્યુલેટિંગ એરિયા, બંને સાઈડ જોડવાનું, શહેરને બંને સાઈડ જોડવાનું, એટલે 12 મીટરનું એફઓપી, કદાચ મોટું એફઓપી હોય એ। એના સિવાય જે પેસેન્જરો માટે જે સુવિધા છે, જે વેટિંગ રૂમની સુવિધા હોય, કોન્કોર્સ હોલ, હાઈ લેવલ પ્લેટફોર્મ, સરફેસિંગ અને કવર શેડ, એ બધી મૂળભૂત સુવિધા જે છે પેસેન્જર એમ્યુનિટીઝવાળી, એને વધારવા માટે આ સ્કીમ લાગુ કરેલી છે। તમે જોયું હશે લગભગ 50% કામ જેવું પૂરું થઈ ગયું છે। આમાં પહેલાં જે ગેટ હતું, નાનું ગેટ હતું, એ વધારવામાં આવ્યું છે। આખું જે જગ્યાએ આપણે ફંક્શન કર્યું છે એ જગ્યા આપ જોયું હશે એકદમ કાફી મોટું સર્ક્યુલેટિંગ એરિયા વધારી દીધું છે। અને સર્ક્યુલેટિંગ એરિયા સિવાય જેવી રીતે સાહેબે કીધું, બેગ સાહેબ કીધું, એક મોટું ગાર્ડન ડેવલપ કરવામાં આવે છે, કારણ કે આપણી સ્ટેશન બિલ્ડિંગ એટલી સુંદર છે, હેરિટેજ લીગેસી છે। આપણી સ્ટેશન બિલ્ડિંગ બીજી જગ્યાએ દેખાવ નહીં મળે, એટલી સુંદર સ્ટેશન બિલ્ડિંગ છે। એને હેરિટેજ બિલ્ડિંગ એને એ જ રીતે રાખી છે, અને એને કલર સ્કીમ જુદી કરેલી છે। એક વોક થ્રુ પણ સર્ક્યુલેટ કરાયેલું છે, સોશિયલ મીડિયામાં ચાલે છે, પ્રિન્ટ મીડિયાને પણ આપેલું છે। 1 મિનિટ 21 સેકન્ડનું વોક થ્રુ છે, તેમાં તમને ખબર પડી જશે કે કેવી રીતે આ સ્ટેશન ડેવલપ થઈને કેવી રીતે બહાર આવશે। એની સિવાય જે મૂળભૂત સુવિધાઓ છે તો આપણે આપીએ છીએ। સ્ટેશનને આખું સર્ફેસિંગ થઈ ગયું છે, સીઓપી કવરો પ્લેટફોર્મનું કામ હાલે જ છે, એ લગભગ 15-20 દિવસમાં પૂરું થઈ જશે। મોરબીનો ઇતિહાસ તમે જુઓ તો રેલવેનું 1890માં ઇતિહાસ જૂનો રેલવે સ્ટેશન હતું, જૂની કોતરણી હતી વાઘજી ઠાકોરની, કે આ બાબતમાં વાઘજી ઠાકોરે ઘણો ભોગ દીધો મોરબી બાબતમાં રેલવે સ્ટેશનને। આજે આધુનિક થઈ ગયું છે, તો આ બાબતમાં બહુ સારી કહેવાય। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ સારું વિચાર્યું, અને મોરબીની અંદર એક આ ઐતિહાસિક થાય છે, તો એવી પ્રજાજનોની માગણી છે કે જે જૂની કોતરણી છે એ કોતરણી એમને રહેવા દઈએ,
તો વધારે સારું, કારણ કે મોરબીનું એક નાક કહેવાય કે જેની નોંધ લેવાય ઉપર વિશ્વમાં કે આવી મોરબીની એક કોતરણી હતી.